પ્રભુ, તારો આ અપાર પ્રેમ, તારી આ અનોખી ચાહત, એ જ મારું હોવાપણું છે. એ જ મારું જીવન છે. इतनी भूमि प्रभु तुम ही आड़ी, તું જ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો. મનુષ્યત્વના દ્વાર સુધી, તારા શાસનની પ્રાપ્તિ સુધી, તારા સામાન્યની ઉપલબ્ધિ સુધી. હું તો એક ડગલું પણ ચાલી શકું એમ નહોતો. અને પ્રભુ, મારી આ અસહાયતા એ તો મારું વરદાન હતું. હું નહોતો ચાલી શકતો. હું એક ડગલું પણ તારી તરફ વળી શકતો નહોતો. ત્યારે તો તે મને બાહોમાં ઉંચક્યો. તારી ગોદનો હૂંફાળો સ્પર્શ મને મળ્યો. એ ક્ષણોની યાદ આવે છે. આંખો ભીની બને છે, હૃદય ભરાઈ આવે છે. કેટલો બધો પ્રેમ, આટલો બધો પ્રેમ, અને એ પણ અમારા જેવા એક નાચીજ બાળકો પર. ત્યાં જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યાદ આવે. ત્વમ અકારણ વત્સલ, તારા પ્રેમને, તારી ચાહતને વરસવા માટે કોઈ કારણ જરૂરી નહોતું. પાણી ભરેલા વાદળા વરસ્યા જ કરે, એમ તું અહર્નિશ વરસ્યા. પણ ક્યારેક એવું પણ બન્યું કે તારી આંગળી છૂટી ગઈ. સંસારના જંગલમાં એકલો અને અતુલો અફાટ રડતો હું હતો. એ ક્ષણોના વર્ણનથી ભક્તિ યોગાચાર્ય અમૃત વિજયજી સ્તવનાનો પ્રારંભ કરે છે. કોઈ પ્રસ્તાવના નથી, કોઈ કથન પ્રિફેસ નથી. એક બાળકની
માં સાથેની વાતચીત, સ્તવનાનો ઉગાડ, તું ગત મેરી જાને. પ્રભુ તું અંતર્યામી છે, તારા વિના તારી આંગળી મેં છોડી દીધી. એ ક્ષણોમાં જે અપાર પીડા મેં સહન કરી એનો ખ્યાલ તને છે, કારણ તું અંતર્યામી છે. તું ગત મેરી જાન. મજાની વાત એ છે કે પ્રભુ અંતર્યામી છે. પ્રભુ આપણા મનની બધી જ વાતો જાણે છે, અને છતાં સ્તવનાની અંદર એ જ વાતો વારંવાર આવ્યા કરે છે કે પ્રભુ આમ થયું, પ્રભુ આમ થયું, પ્રભુ આમ થયું. અરે પણ પ્રભુને તો ખ્યાલ જ છે, એ અંતર્યામી છે. જરૂર એ અંતર્યામી છે, એ આપણા મનની બધી વાતો જાણે છે, અને છતાં આપણે એને જ આ વાત જણાવવાના છે. શું કારણ? અહીંયા ભક્ત હૃદયને એક અપરિચિત ગલીનો ખ્યાલ આવે છે. એવી એક ભીતરની અવસ્થા થઈ છે કે પ્રભુ વિના કોઈની સાથે બોલવાની ઈચ્છા થતી નથી. બોલવું તો એની સાથે જ. આખરે પ્રભુ અમારા જીવનનો ધ્રુવ તારક તો તું જ છે. અમે જે પણ કરશું તેના કેન્દ્રમાં તું જ હોઈશ. અમે બોલીશું તને ઉદ્દેશીને, અમે સાંભળશું તને. કલાકો સુધી પ્રવચનો ચાલતા હશે, અમે કોને સાંભળશું? અમે તને સાંભળશું. પ્રભુ યાદ આવે, સમવ શરણમાં હું આવેલો. એક બાજુ તારું અપાટ રૂપ, બીજી બાજુ તારા પ્યારા શબ્દો. રૂપમ મધુરમ વચનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ.
તારું રૂપની છેલ્લી સરહદ, તારા શબ્દો મધુરકથી ભરેલા, પણ પ્રભુ એ વખતે મારા મન પર એક મીઠી મૂંઝવણ સવાર થઈ. મૂંઝવણ એ હતી કે હું તને જોઉં કે તને સાંભળું. ઇન્દ્રિયોની દુનિયામાં એક નિયમ છે કે તમે એક સાથે એક જ ચેનલને ચલાવી શકો. તો મૂંઝવણ એ થઈ કે તારા રૂપને જોવું કે તને સાંભળો. વિજય વિડિયો વિઝનનો થયો. એક ક્ષણોમાં તારું રૂપ જોવાયું, તારા શબ્દો છૂટી ગયા. અત્યારે જ્યારે કોઈને પણ સાંભળવાનું થાય ત્યારે હું તને સાંભળતો હોઉં. એ સમવસરણીય ક્ષણોનું અનુસંધાન એ ક્ષણોમાં કરતો હોઉં છું. તારા રૂપને પીવાની મજા, તારા શબ્દોને પીવાની મજા. તને સાંભળી તો કેમ શકાય? તારા શબ્દો શ્રવણનો વિષય નથી, પાનનો વિષય છે. એક પરમ રસનો પાન. અને એ પરમ રસ પીવાય એવી તો મસ્તી, એવી તો તાજગી. તમારી સાથેની ક્ષણો મજા જ મજા, અને તમારા વગરની ક્ષણો પીડા જ પીડા. પ્રભુ, તમને ખ્યાલ છે કે હું કદાચ તમારી આંગળી છોડી પણ દઉં છું, તમે મારો હાથ પકડી રાખો ને, કે હું તમારાથી વિખૂટો પડું જ નહીં. તું ગત મેરી જાને. શું કહેવું છે પ્રભુને? એક વિતક કથા, એક પીડાની કથા, જે એના વિનાની ક્ષણોમાં અનુભવે. મેં જગવાસી સહી દુઃખ રાશि, सो तो तुमसे नहीं छाने. જ્યારે જ્યારે પ્રભુ તમને છોડીને સંસારમાં હું રહ્યો, દુનિયામાં હું રહ્યો, પીડા જ મેં અનુભવી છે. मैं जगवासी सही दुख राशि, सो तो तुमसे नहीं छाने.
कारण सब लोकन में तेरी सत्ता देखत दर्शन ज्ञान. તમે સર્વજ્ઞ છો, સર્વદર્શી છો. શું પ્રભુ તમે મારી પીડાને નથી જોઈ શકતા? અતીતને યાદ કરું, સમવ સરળની ક્ષણોને યાદ કરું, આનંદ હૃદયમાં છવાય છે. પણ અત્યારે શું? અત્યારે હું રાગ દ્વેષમાં હોઉં, અત્યારે હું અહંકારમાં હોઉં, અત્યારે હું સંસારમાં હોઉં. તમારા વિનાની આ ક્ષણો પ્રભુ અત્યંત પીડાને અનુભવું છું. અને છતાં એ સામર્થ્ય નથી કે રાગ દ્વેષને ભગાવી દઉં, અહંકારને તિલાંજલિ આપી દઉં અને તમારા ચરણોને પકડી દઉં. ખબર છે કે જે ક્ષણે તમારા ચરણોને પકડ્યા, તમારા શરણમાં હું આવ્યો, તમારું રક્ષા કવચ મારા ઉપર કામ કરવા લાગ્યું. પણ પ્રભુ મારી તો ફરિયાદ એ છે કે તમારું રક્ષા કવચ સતત મારા ઉપર કામ કેમ ન કરે? ક્યારેક તમે શરત મૂકો છો, સરેન્ડરની સામે કે તું સમર્પિત થા, મારું સુરક્ષા ચક્ર તને મળશે. તું એક ક્ષણ વિભાવમાં નહીં જાય. પણ પ્રભુ રાગદ્વેષને સમર્પિત થયેલો હું કઈ રીતે તમને સમર્પિત થઈશ? તમારે જ કંઈક કરવું પડશે. શું હું તમારું બાળક નથી? બાળક ખાડામાં પડે એને ચીસમી પાડવી નહીં પડે. માં દોડતે આવશે અને એને ઉંચકી દેશે. હું વિભાવના ખાડામાં છું તો છું, હું બાળક છું. પણ તમે ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, તમારી શક્તિ રૂપી ઓરછોર લઈ તમે શા માટે તમારું સુરક્ષા ચક્ર મને નથી આપતા? આ ક્ષણોમાં પણ આપો. વિતરાગ સ્તોત્રમાં કરિકાલ સર્વજ્ઞ શ્રીએ આ ફરિયાદ કરી છે. એક બાજુ એમણે કહ્યું ભવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો ભૂ. પ્રભુ તારા પ્રેમથી જ ઉચકાઈને હું અહીં સુધી આવ્યો છું. તે જ મને ઉચક્યો. આજે શ્રામણ્યની પગથાર પર હું આવ્યો અને રાગ દ્વેષ મારી રક્તત્રયને લૂંટી રહ્યા છે, ત્યારે તું મૌન કેમ બેઠો છે? રત્નત્રયમ મે રીયતે.
પૂરા વિતરાગ સ્તોત્રમાં શબ્દોના સ્તર પર એનો જવાબ નથી, અશબ્દમાં જવાબ આપ્યો છે. અશબ્દમાં જવાબ એ અપાયો કે આપણે જ્યાં સુધી અસહાય હોઈએ એનો પ્રેમ મળ્યા જ કરવા, માત્ર અસહાય બની જાઓ. અસહાય દશાને તીવ્ર બનાવો. રડો એની પાસે કે પ્રભુ તારા વિના નથી રહેવાતું. રાગ અને દ્વેષને અનાદિના પરિચયને કારણે છોડી શકતો નથી, પણ તારા વિના એક ક્ષણ ગમતું નથી. હું કદાચ રાગ દ્વેષને ન છોડી શકું, તારી તાકાત નથી. તું એક ક્ષણની અંદર મારા રાગ દ્વેષને દૂર કરી શકે એમ છે. ઉપમિતિમાં સિદ્ધર્ષિ કહે છે, તવાયત્તો ભવોતીર ભવો તારોપી તે વશ. પ્રભુ સંસાર પણ તારા હાથોમાં છે, મોક્ષ પણ તારા હાથમાં છે. તારી વાત સમજી ગયો હું. તારી વાત એક જ છે, અસહાય દશાને તીવ્ર બનાવ, મારું રક્ષા કવચ કામ કરતું થઈ જશે. सब लोकन में तेरी सत्ता देखत दर्शन ज्ञान, इन कारण क्या तुमसे कहो. એટલે તમને શું કહું? તમે જાણો જ છો કે હું રાગ દ્વેષને વશ થયેલો છું. હું અહંકારને અધીન છું. જરૂર હૃદયના એક ખૂણામાં એક વાત વસેલી છે કે સુખ તો તમારા ચરણોમાં જ છે, પણ એટલી તાકાત નથી કે તમારા ચરણો સુધી આવી શકો. તમે તમારી બાહોમાં મને ઉઠાવી. ઇન કારણ ક્યાં તુમસે કહેવો. અને પછી ભક્તોનો વિશેષાધિકાર પ્રગટ થાય છે. ભક્ત જ પ્રભુને કહી શકે એવી વાત અહીંયા કહેવાય. કહીએ તો ન સુને કાને. ઇન કારણ ક્યાં તુમસે કહેવો. કહીએ તો ન સુને કાને. ગમે એટલી વાર કહીએ મારી વાત સાંભળે છે પ્રભુ? સાંભળતો હોય તો તારા માટે એક ક્ષણનું કામ છે. વિભાવના ખાડામાંથી મને ઉચકી લે. સુરદાસ ખાડામાં પડ્યા, તને યાદ કર્યો, તું આવી ગયો. એટલે એવું છે કે તમે પણ ભેદભાવ રાખો છો.
ભક્ત હોય એનો કોલ મળે એટલે તરત પહોંચી જવાનું. અમારા જેવા અભક્તો કે તો વાત સાંભળવાની નહીં. ઇન કારણ ક્યાં તુમસે કહેવો, તું બધું જાણે છે, શા માટે તારે કહેવું? અને સીધી જ વિતૃષ્ણા, કહીએ તો ન સુને કાને, કહીએ તો તું સાંભળતો નથી. પણ લાગ્યું કે થોડી વાત વધારે થઈ ગઈ છે. એનું સુરક્ષા ચક્ર આપવા એ તૈયાર જ છે, હું તૈયાર નથી. એ તો સ્પષ્ટ કે છે 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% મારો પ્રેમ, 1% તારો પ્રયત્ન. હું 1% પ્રયત્ન ન કરું તો એ પ્રેમ ન આપે એમ નહીં, હું એના પ્રેમને ઝીલી કેમ શકું? એ તો અગણિત જન્મથી પ્રેમને વરસાવતો આવ્યો છે, હું એને ઝીલી શકતો નહોતો. પણ પ્રભુ એક વાત કહું, તમારા પ્રેમને ઝીલવાની સજ્જતા પણ તમે જ આપો છો ને. અને એ સજ્જતા આપેલી ત્યારે તો તમારા પ્રેમનો અનુભવ મને થયો. અને એ પ્રેમનો અનુભવ થયેલો ને એ ક્ષણોમાં તો દુનિયા પૂરી છૂટી ગઈ. પણ ફરી પાછું સંજ્ઞાઓનું જોર કે તમારા રક્ષા કવચમાંથી હું બહાર આવી. ફરી મને સજ્જ બનાવો તમારા રક્ષા કવચને લેવામાં. હું તો કહીશ 99% ગ્રેસ, 1% એફર્ટ એ બીજા માટે રાખો, મારા માટે નહીં. મારા માટેનું સૂત્ર તો મેં નક્કી કર્યું છે 100% grace, love, and I am effortless person. I am effortless person. I have not to do anything absolutely. મારે કશું જ કરવાનું નથી. તમારે જે કરવું હોય એ કરો. બોલ તમારી કોર્ટમાં ફેંકી દઉં. પ્રભુ તારી જોડે વાતો કરતા કરતા કલાકોના કલાકો વીતી જાય ખબર ન. ભલે તું દૂર છે પણ તારી વાતો કરતા પણ કેટલો બધો આનંદ આવે કે એક ક્ષણમાં તું એકદમ નજીક છે એવું લાગે. તારા સ્પર્શનો અનુભવ એક ક્ષણોમાં. અમૃત વિજય મહારાજ છેલ્લે કહે છે, પ્રભુ મારે બીજું કઈ જોઈતું નથી. સમ્યક તો મને આપી દો. સમ્યક દર્શન મળી જાય, વિભાવોની ચુંગાલમાંથી હું છૂટું અને તમારા સુરક્ષા ચક્રમાં આવી છું.
વધારે કશું જ જોઈતું નથી. દી સમકિત દાને માનો અજિત પ્રભુ અરજીએ ઇતની જીવ અમૃત મન માને. આખરે તમારી પાસે આવ્યો છું, તમે મારું મન તો મનાવશો જ. તમારી ખાસિયત રહી છે કે તમે માત્ર ને માત્ર પ્રેમ વરસાવ્યા કરો છો. મેં ફરિયાદો ઘણી બધી કરી, પણ એ ફરિયાદોનો અર્થ એક જ હતો કે તમારા પ્રેમની વર્ષા સતત વરસતી રહી. હું રેઇનકોટ પહેરીને બેઠો, માથે ટોપી પહેરી લીધી, અને પછી બૂમ મારું છું, પ્રભુ તારા પ્રેમનો સ્પર્શ થતો નથી. ક્યાંથી થાય? તમે તો અપાર કૃપા કરી. અમારા રેઇનકોટને કાઢવા માટે તમે સદગુરુ ચેતનાને મોકલી. સદગુરુ ચેતનાએ રેઇનકોટ કાઢી પણ નાખી, પણ અમે નવો રેઇનકોટ ખરીદી પાછો પહેરી લીધો. તો પ્રભુ, બાળક તો બાળક જ રહેવાનું છે. તમે માં છો, તમે પ્રભુ છો, સર્વેશ્વર છો, બધું જ છો, પણ મારા માટે માત્ર માં છો. જોકે તમારું બાળક અમે બની શક્યા છીએ કે કેમ એની શંકા છે. એક બાળક 4-5 મહિનાનું હોય, માંદું પડ્યું, માં રાત પરોઢિયા એના માટે કરશે. માં માટે પોતાનું બાળક છે, પણ એ 4 મહિનાના, 6 મહિનાના કે 8 મહિનાના બાળકની સજ્જતા શું છે? એની સજ્જતા એક જ છે, એ માની સામે જુએ છે. એને ભૂખ લાગી, એ માની સામે જુએ છે. એની પથારી ભીની બની, એ માની સામે જુએ છે. એને પેટમાં ચૂંક ઉપડી, એ માની સામે જુએ છે. એના માટે માં સિવાયની કોઈ દુનિયા નથી. અને એ જ વાત તમે આચારાંક સૂત્રમાં કહી, તદ્દિત્થી તું તારી દૃષ્ટિને મારા તરફ ફેરવ. પ્રભુ, અમે ત્વદૃષ્ટિક ન બની શક્યા, અમે અન્ય દૃષ્ટિક બન્યા છીએ. એટલે અમારું બાળકત્વ પણ અમારી પાસે નથી. પણ ભિક્ષા માંગવી તો શરમ શું રાખ્યું? એ બાળકપણું પણ આજે આપ્યું. માનો અજિત પ્રભુ અરજીએ ઇતની જીવ અમૃત. બસ પ્રભુ, તમારા વિનાનો મને રાખતા નહીં. તમારા ચરણોમાં મને સ્થાન આપજો. તમારા લીધે એમાં મને સ્થાન મળે એ ભલે દૂરની વાત હોય, પણ તમારા ચરણમાં તો આજે જ મને સ્થાન આપજો.